કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મહોરમ પર્વની ઉજવણી કરાય છે, તો સુરતમાં બુધવારના રોજ કોમીએ ખલાસના માહોલમાં તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું. અંગે તાજિયા કમિટી દ્વારા જણાવ્યું હતું કે જાંપા બજારમાં એકત્રિત થયેલા તાજિયા જુલુસનું સાંજે નમાજ બાદ પ્રારંભ કરી દેવાયો હતો. જાંપા બજાર ખાતે તાજિયા જુલુસનું સ્વાગત કરાયું હતું. તે સ્વાગત કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ, સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી, માજી મેયર કદીર પીરજાદા, હિન્દુ મિલન મંદિરના સ્વામી અમૃતાનંદજી મહારાજ, યશદી કરંજી અને વિવિધ ધર્મના અગ્રણીઓની હાજરીમાં લીલી ઝંડી આપી હતી. પ્રથમ શ્રીફળ ફોડી તાજિયાના જુલુસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હર્ષદ કલ્યાણી, પ્રમુખ સુરત શહેર તાજિયા કમિટી. આજ રોજ ભાગલ ચાર રસ્તા ઉપર અહીંયા જુલુસ હમણાં પાસ થયું છે અને લગભગ 350 જેટલા તાજિયા અને અખાડી સવારી દુલદુલની પરમિટો આપવામાં આવી હતી. સુરત શહેરના ટ્રેડિશન મુજબ અહીંયા અમે ભાગલ ચાર રસ્તા ઉપર સંતો મહંતો દ્વારા તાજિયામાં પ્રથમ 10 આવનારા તાજિયાઓને વહેલા તે પહેલાના ધોરણે ટ્રોફીઓ પણ એનાયત કરવામાં આવી છે, જેમાં હિન્દુ મિલન મંદિરના સંત મહાન અમૃતાનંદજી મહારાજ, શહેરના મેયર, ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી, માજી મેયર કદીર પીરજાદા સાહેબ ઉપસ્થિત હતા અને એમના હાથે ટ્રોફી આપવામાં આવી છે. એક મેસેજ હતો કોમી એકતાનો, વહેલા તાજિયા નીકળે અને વહેલા પૂર્ણ થાય એ માટેની એક 10 ટ્રોફીનો કાર્યક્રમ અમે કર્યો હતો. ખૂબ સારી રીતે કાર્યક્રમ થયો છે અને આગળ પણ આ જુલુસ ધપી રહ્યું છે. લાલગેટ થઈ, મુગલીસરા થઈ, હોડી બંગલા પર તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે. તેની શરૂઆત થઈ ગઈ છે અને આશા રાખીએ છીએ કે કોમી એકતાના માહોલમાં વહેલું જુલુસ પૂર્ણ થાય એવી આશા અમે લોકો રાખીએ છીએ તાજિયા કમિટી.